હાય દ્વારકાધીશ, કેમ છો બધા મારા સબસ્ક્રાઈબર? તો સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. તો બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજે હું તમને એક જોરદાર વસ્તુ બતાવવાનો છું મારા ઘરમાં. તો વસ્તુ કવી પહેલાં છે ને, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોમાં જો મજા આવતી હોય તો શેર કરતા રહેજો. થોડાક આપણે આગળ વધીએ એટલે પછી મજા આવે, તમને સાથ સહકાર અમને પણ સાથ સહકાર મળે તમારો. એટલે હે ને વિડીયોને લાઈક શેર બધું કરી દેજો. એમ કે આપણે ગુજરાતી છીએ, ઘરના જ છીએ, એટલે હે ને ક્યારેય આગળ વધારજો. પગ ખેંચવાનું એવું નહીં કરતા આગળ વધી એ રીતે કંઈક કરજો, બરાબર છે? તો આજે હું તમને બતાવીશ મારું પીસી, હું કયું પીસી યુઝ કરું છું, કયું કીબોર્ડ યુઝ કરું છું, કયું માઉસ યુઝ કરું છું, અને પીસીની ડિસ્પ્લે કેવી છે, સીપીયુ કેવું છે, બધું ડિટેલ્સમાં બ્લોગમાં આપણે કવર કરવાના છીએ. તો આ વિડીયો આખો જોજો. મારું પીસીનું સેટઅપ પણ બહુ જોરદાર છે, એટલે આખો વિડીયો જોજો, બરાબર છે? તો શરૂ કરીએ. તો જો આ છે આપણું પીસી, આખું સેટઅપ. તો હવે પીસીને આપણે ચાલુ કરીશું. પીસીને ચાલુ કરીને તમને બતાવશું, બરાબર છે? જો અહીંયાની ચાપ છે, ચાપ તો ચાલુ જ છે. અહીંયા આપણે છે ને સ્ટેબિલાઇઝેશન મૂક્યું છે. જુઓ, સ્ટેબિલાઇઝેશન એટલે મૂક્યું છે કે કદાચ પાવર જાય, કાંઈ થાય તો છે ને પીસીને કાંઈ ન થાય. પીસી પાવર લોડ વધઘટ થાય તો પીસી ઉડે નહીં, કે પીસીમાં ડિસ્પ્લેને કાંઈ ન થાય, સીપીયુને પણ કાંઈ ન થાય. એટલે આપણે છે ને આ સ્ટેબિલાઇઝેશન અહીંયા મૂક્યું છે, બરાબર છે? તો પછી એ સ્ટેબિલાઇઝેશનનો આખો વાયર અહીંથી પાછળથી કાઢીને અહીંયા આનું બોર્ડ છે, બરાબર? જુઓ, તો આ બોર્ડને અહીંથી આ પીસીનું બોર્ડ, પીસીનો પ્લગ છે, અને આ સીપીયુનો પ્લગ છે. તો જો પીસી ચાલુ થઈ ગયું છે. જો છે ને મસ્ત ડિસ્પ્લે છે, આખી ડિસ્પ્લે ફૂલ એલઈડી છે, જો, બરાબર? અને આ અહીંયા છે આપણું સીપીયુ આપણે ચાલુ થાય ને અહીંયા જો છે કેમ, બાકી 1 2 3 4 ટોટલ પંખા છે ફૂલ. પીસી આપણું ગેમિંગ સેટઅપ છે. જો હવે ચાલુ થયું છે પીસી. જો આખું સેટઅપ છે ને પીસીનું, આખું આપણું ગેમિંગનું સેટઅપ છે, બરાબર છે? આપણે આખું પીસી ગેમિંગ લીધું હતું, એટલે કેમ કે કાંઈ થાય નહીં, વિડીયો એડિટિંગમાં આપણને મજા આવે, એટલે આખું પીસીનું સેટઅપ ગેમિંગનું છે. લોડ થાય છે. હવે તમને બતાવું કે પીસીનું કીબોર્ડ કેવું છે. જો કીબોર્ડ ઝેબ્રોનિક્સ કંપનીનું છે. જો છે ઝેબ્રોનિક્સનું, ફૂલ લાઇટિંગવાળું છે. આમાં ને 3-4 પ્રકારની લાઇટિંગ આવે. જો છે ફૂલ લાઇટિંગવાળું કીબોર્ડ છે આપણું. અને હજી એનું માઉસ બતાવ્યું, તો માઉસ પણ જો છે લાઇટિંગવાળું, ગેમિંગનું ફૂલ માઉસ છે. બધી આ સાઈડ એની 2 ચાપ આવે છે, એક બેકની અને એક પાછું અંદર જવાની. જો છે આખું કમ્પ્લેટ. ઝેબ્રોનિક્સનું પણ આ માઉસ પણ ઝેબ્રોનિક્સનું જ છે, અને કીબોર્ડ પણ ઝેબ્રોનિક્સનું છે. હવે તમને આખું પીસી ચાલુ થઈ ગયું છે, તમને બતાવું. જો દૂરથી બતાવું. જો બાકી છે ને સેટઅપ. હવે આપણે પીસીમાં તમને ડિટેલ્સ બતાવી, પીસીની ડિટેલ્સ બતાવી કે સીપીયુ કઈ જનરેશનનું છે, કેટલા જીબી છે, એમાં ગ્રાફિક્સ કાર્ડ કેટલું છે, એ તમને બતાવું. વેઇટ, સિસ્ટમ તમને બતાવું. જો લાઈવ જ છે હો આપણું. જો ગ્રાફિક્સ કાર્ડ છે 4 જીબીનું જો છે. પછી ઇન્ટરનલ સીપીયુ i5 જનરેશનનું છે, બરાબર? 16 જીબી રેમ છે, 704 જીબી સ્ટોરેજ છે. અને અહીંયા આપણું બધું ફૂલ ડિટેલ્સ છે, તમે જોઈ લેજો તમારી રીતે કઈ કંપનીનું ગ્રાફિક્સ કાર્ડ છે.
i5 જનરેશન બધું જોઈ લેજો, ફૂલ ડિટેલ્સ છે આમાં લખેલી. વિન્ડોઝ અત્યારે આપણે 11 અપડેટ નથી કર્યું, એટલે વિન્ડોઝ 10 પ્રો છે. અને અત્યારે આપણી ખાલી જગ્યા છે 223 GB. 704માંથી 223 GB હજી ખાલી છે, એટલે હજી આમાં કંઈ બહુ ભર્યું નથી. જોઈ લીધું આપણું પીસીનું અબાઉટ શું છે એ પીસી વિશે. તો અને આ આપણું જો મેન ડિસ્પ્લે છે, નો રિસ્ક નો સ્ટોરી, એટલે સક્સેસ તો આપણે થવાનું જ છે, ગમે એમ થઈ જાય. રિસ્ક લેવું તો જ સ્ટોરી બનશે, બાકી કાંઈ નહીં થાય. એટલે આ રીતનું છે. હવે તમને બતાવું બીજું. આમાં સી ડ્રાઈવ છે અને ડે ડ્રાઈવ, જો આ બંને ફૂલ છે. અને જે જો આમાં એક મારી પાસે એક વસ્તુ છે, તમારે કોઈને જોતી હોય તો આપણે આપશું, પેન ડ્રાઈવથી આપી દેશું. આપણી પાસે છે એડોબી આફ્ટર ઇફેક્ટ આવે ને, એના બધા વર્ઝન છે, ઓલ ઓવર વર્ઝન. તમને બતાવું જો એડોબી માસ્ટર કલેક્શન 2021 જો. જો છે બધા એડોબી એડોબ ફોર ડીસી, એડોબી આફ્ટર ઇફેક્ટ, એડોબી એનિમેશન, એડોબી બ્રિજ, એડોબી ફોર્સ, જો છે બધું ફોટોશોપ, બધું આપણે લીધેલું છે. એટલે જો તમારે કોઈને જોતું હોય તો કહેજો, આપણે આપી દઈશું. બધું આપણે કમ્પ્લીટ લીધેલું છે. અત્યારે આપણે ખાલી ફોટોશોપનો યુઝ કરી છીએ અને આપણે પ્રીમિયર પ્રોનો બરાબર છે બેનો યુઝ કરી છીએ. તો આ રીતનું આપણું પીસીનું સેટઅપ હતું. જોઈ લીધું, મજા આવી ગઈ. આવું પીસી હોય તો મજા આવે કામ કરવાની. અને તમને હજી એક વસ્તુ બતાવું, આમ જો આની આ કીબોર્ડની બોડી જો છે ને, મજબૂત ફાઈબર છે, પણ હેવી ફાઈબર છે. આમ બેક સાઈડથી તમને બતાવું, જો છે પણ મજબૂત. એટલે આ પણ એવી છે અને આ એવી જ છે. આપણે માઉસ છે ફૂલ જેબ્રોનિક્સના બંને છે, એટલે ફૂલ એવી છે. સીપીયુ તમે જોઈ લીધું, હજી એકવાર જોઈ લ્યો મસ્ત. એટલે આ રીતનું આપણું આખું સેટઅપ હતું, તમે જોઈ લીધું. કેમ બાકી આપણું સેટઅપ છે ને, ઘટે નહીં કાંઈ એવું. હજી આપણે એટલો બધો ઉપયોગ નથી કરતા પીસીનો, પણ તોય મજા આવે છે. એટલે જો તમારે લેવું હોય પીસી તો આ ટાઈપનું લેજો. બાકી જોઈ લીધું ને આપણી પીસી. તો થેન્ક યુ સો મચ આપણો વ્લોગ જોવા માટે. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.